આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ, તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચેતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે, પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ